કેરળ રાજ્યના એક શાળાના શિક્ષક શ્રી ગુરુપ્રસાદને એક ક્વિઝમાં સાવરકરજીના જીવન અને વિચારો અંગે ચર્ચા/પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચારથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પાટણ જિલ્લો ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. શિક્ષકનો મુખ્ય ધર્મ જિજ્ઞાસા જગાડવાનો અને ઐતિહાસિક વ્યક્તિત્વો વિશે તથ્યલક્ષી ચર્ચા કરવાનો છે. વિનાયક દામોદર સાવરકર ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના એક મહત્વપૂર્ણ વિચારક, લેખક અને ક્રાંતિકારી વ્યક્તિ હતા. તેમના વિચારો, લખાણો અને બલિદાનો પર શૈક્ષણિક ચર્ચા થવી એ લોકશાહી અને શૈક્ષણિક સ્વતંત્રતાનો આવશ્યક ભાગ છે. અમે માનીએ છીએ કે શિક્ષકને સજા કરવાને બદલે સંવાદ અને માર્ગદર્શન દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. કોઈ પણ પ્રશ્નની ભાષા કે સંદર્ભમાં તકલીફ હોય તો તેનું સમાધાન ચર્ચાથી થવું જોઈએ, દમનથી નહીં. અમે કેરળ સરકાર, રાજ્યપાલ અને શિક્ષણ વિભાગને વિનંતી કરીએ છીએ કે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી શિક્ષણનું વાતાવરણ સ્વતંત્ર અને ભયમુક્ત બનાવે. આવેદનપત્ર આપવામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિવિધ સંવર્ગોના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જે શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એના વિરુદ્ધની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે સમગ્ર ભારતભરની અંદર કેરળના રાજ્યપાલ અને વડાપ્રધાનને આવેદનપત્ર આપવા માટે અમે એકત્ર થયા છીએ. રાષ્ટ્રભક્તિ એ કોઈ રાજકીય પાર્ટીનો ઇજારો નથી.